નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મણિપુરમાં સીઆરપીએફ અને પોલીસ ટીમ પર અજાણ્યા હથિયારબંધ બદમાશોએ કર્યો હુમલો, એક જવાન શહીદ. ઓડિશાના પુરી જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ખજાનો રત્ના ભંડાર 46 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર હુમલાખોરની થઈ ઓળખ. પેન્સિલ્વેનિયાના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુકે ચલાવી હતી ગોળી. વિવિધ મીડિયામાં તેને ઠાર કરી દેવાના સમાચાર. અંશુમન ગાયકવાડ માટે બીસીસીઆઈએ ફાળવ્યું 1 કરોડ રૂપિયાનું મેડિકલ ફંડ. અંશુમન ગાયકવાડની કેન્સરને લઈને વડોદરામાં ચાલી રહી છે સારવાર. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો કથિત ઓડિયો વાયરલ. કડીના રાકેશ નામના યુવાનને ધમકી આપી રહ્યાનો આક્ષેપ. વરસાદ વરસતા ડાંગ જિલ્લાની સુંદરતામાં વધારો. ગિરાધોધ સોળેકળાએ ખીલ્યો, પર્યટકો ઉમટ્યા. મહારાષ્ટ્રના ભિવંડીની કંવારી નદીમાં પૂર. ભારે વરસાદથી ભિવંડીની કંવારી નદીમાં પૂર. થાણે અને કલ્યાણમાં પણ પાણી ભરાયા. મુંબઈ આવેલા ચંદ્રબાબુ બન્યા વર્ષા બંગલાના મહેમાન. સીએમ એકનાથ શિંદેને મળ્યા આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ. એનડીએના 2 ઘટક પક્ષના વડા મળતા રાજકીય ગરમાવો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.